Hello friend, welcome to my YouTube channel Unique Maths. I just offer to all of you friend. And today we discussing टाटा हायर सेकेंडरी मेंस 2023 का जो मैथमेटिक्स का पेपर था उसमें हम सॉल्यूशन कर रहे हैं। उसमें हमने 8 मार्क के सारे क्वेश्चन सॉल्व कर चुके हैं और 6 मार्क के भी क्वेश्चन सारे सॉल्व हो चुके हैं। नेक्स्ट हम 4 मार्क के क्वेश्चन सॉल्व कर रहे हैं। सो 4 मार्क के क्वेश्चन में भी 2 क्वेश्चन सॉल्व हो चुका है। क्वेश्चन नंबर 3 एग्जाम्पल 3 हम सॉल्व करने वाले हैं। उसके पहले फ्रेंड आपने अभी तक वीडियो को लाइक नहीं किया है और ये वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है। सो मूव ऑन आवर टॉपिक और क्वेश्चन इज दैट क्वेश्चन नंबर 3 we have given here 2 point a 6 3 and b is 2 3 બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ નિશ્ચાયકનો ઉપયોગ કરીને મેળવો એન્ડ નેક્સ્ટ રેખા એ બી પર ન હોય તેવું બિંદુ સી એવું છે કે જેથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 10 થાય છે તો કે શોધો। તો અહીંયા જો બે ક્વેશ્ચન આપેલા છે એક જ ક્વેશ્ચનની અંદર અને આ ક્વેશ્ચન 4 માર્ક્સનો છે. ઇટ મીન્સ કે તમે એક ક્વેશ્ચન મેળવી શકો છો તો એના 2 માર્ક મળવા પાત્ર છે। ફર્સ્ટ એવું છે કે બે બિંદુ આપેલા છે અને ત્રીજું બિંદુ રેખાનું સમીકરણ મેળવવાનું છે। તો ધારો કે કોઈ બિંદુ પી છે કે જે રેખા પર આવેલું છે। ધારો કે PXY બિંદુ રેખા AB પર આવેલ છે અને રેખા પરના બિંદુઓ સમરેખ હોય છે। રેખા પરના બિંદુઓ સમરેખ હોય છે તેથી તેનો નિશ્ચાયક શૂન્ય થાય છે। ઇટ મીન્સ કે કેનો નિશ્ચાયક તો કે 6 7 1 2 3 1 એન્ડ XY1 આ નિશ્ચાયક શૂન્ય થશે કારણ કે ત્રણે ત્રણ બિંદુઓ એક રેખા પર આવેલા છે। આનું સમીકરણ જોતું હોય તો શું થાય x 7 - 3 - y 6 - 2 + 1 18 - 14 = 0। So we have given here 4x minus 4y plus 4 = 0. Therefore x minus y plus 1 = 0 જે માંગેલ રેખાનું સમીકરણ છે। માંગેલ રેખા AB નું સમીકરણ છે। અહીંયા આપણો એક ક્વેશ્ચન પૂરો થાય છે કે માંગેલ નિશ્ચાયકનો ઉપયોગ કરી અને રેખાનું સમીકરણ મેળવવાનું છે। ધેન નેક્સ્ટ ક્વેશ્ચન વિલ બી કે રેખા એ બી પર ના હોય તેવું બિંદુ સી અને જેનું ક્ષેત્રફળ એ 10 થાય છે। તો અહીંયા સૂત્ર શું છે ક્ષેત્રફળનું સૂત્ર? ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ડિટર્મિનન્ટ। ઓકે, સો અહીંયા આપણે સી બિંદુને કન્સિડર કરવાનું છે કે જે રેખા પર આવેલું નથી। તો એનું જે પણ નિશ્ચયક મળશે 1/2 ક્ષેત્રફળ બરાબર થશે। વી હેવ ગિવન હિયર ક્ષેત્રફળ 10 = 1/2 determinant of 6 7 1 2 3 1 and k 5 1। ઓકે, સો અહીંયા જે 20 છે એ છેદની અંદર છે તો સામે બાજુ જશે તો ગુણાકારમાં થશે અને નિશ્ચાયક શું થશે 6 3 - 5 -7 2 - k + 1 10 - 3k આ નિશ્ચાયક જે છે એ મોડમાં આવશે =20। સો 3 - 5 -2 × 6 -12 -14 + 7k + 10 - 3k = 0। -3k
plus 7k, it means 4k minus 12 minus 14 plus 10, minus 12 minus 14 minus 26, minus 26 plus 10 यानी minus 16 equal to 20. ઓકે, સો અહીંયા જે મોડની અંદર વેલ્યુ છે એટલે શું થશે 4k minus 16 equal to 20 or 4k minus 16 equal to minus 20. સો 16 પેલી બાજુ જશે એટલે થશે 36. સો k equal to 36 upon 4, it means 9, or minus 20, 4k equal to minus 20 plus 16 यानी minus 4. So k equal to minus 1 or k equal to 9. ઓકે, સો માગેલ જે નિશ્ચાયક છે, માગેલ વેલ્યુ k ની વેલ્યુ એ કાં તો 9 થશે અથવા તો -1 થશે. ઓકે, સો અહીંયા એ 4 માર્કના ક્વેશ્ચનમાં અગેન સેઝ ધેટ આ જે પાર્ટ છે એ 2 માર્કનો છે અને આ જે પાર્ટ છે 2 માર્કનો છે. સો આવા જ નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ જે 4 માर्क क्वेश्चन है एनी साथ મળીશું. एंड अगेन सेज दैट फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, एक बार वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है. थैंक यू फ्रेंड.